મિર્ચી મોર્નિંગ. મને ચિંતા થાય છે એ બધા લોકોની જે ફૂટપાથ પર રહેતા હતા, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા, રોજની મજૂરી કરવા માટે 4 રસ્તે કડિયા નાકે ઉભા રહેતા હતા અને સ્વમાનથી મજૂરી કરીને 2 પૈસા કમાતા હતા. મને એમના બાળકોની ચિંતા થાય છે. કોર્પોરેશનમાં કમિશનર સાહેબ સાથે વાત કરી, ગુજરાતના ચીફ મિનિસ્ટર આદરણીય વિજયભાઈ રૂપાણી સાથે વાત કરી અને એમના સંવેદનશીલ અપ્રોચથી સંતોષ થયો. સરકાર તો સરસ કામ કરે જ છે અને આ બધાનું ધ્યાન પણ રાખશે જે લોકો વંચિત છે. પણ મને ચિંતા થાય છે એ બધા લોકોની જેમને રોજ હોસ્પિટલ જવું પડે છે, પોતાના જીવને જોખમમાં મૂકીને ખડે પગે હોસ્પિટલમાં કામ કરે છે. મને ચિંતા થાય છે ડોક્ટર્સ, નર્સિસ, મેડિકલ કેરટેકર્સના ફેમિલી મેમ્બર્સની. મને ચિંતા થાય છે એ બધા લોકોની જેમણે લોન લઈને બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું હોય, સપના જોયા હતા 10 વર્ષ પછી ધીરુભાઈ બનવાના, ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવાના, દામ કમાવાના, અને હવે બધો પ્લાન થોડો ઉપર નીચે થઈ ગયો છે. મને ચિંતા થાય છે એ બધાની જે ઈએમઆઈ ભરે છે, ગમે તેમ કરીને 2 છેડા ભેગા કરે છે. ચિંતા થાય છે એ લોકોની જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય, બેંકમાં કામ કરતા હોય, ઇમરજન્સી સર્વિસમાં કામ કરતા હોય, પોસ્ટ ઓફિસમાં કામ કરતા હોય, સરકારી ફરજ હોય, પોલીસ અધિકારી હોય. મને ચિંતા છે એ બધાની જે ઘરે રહેવા ટેવાયેલા નથી, વર્કોહોલિક હતા, સવારથી સાંજ સુધી ચિક્કાર કામ કરતા થાકીને ચૂર થઈને ઊંઘી જતા, દોડ ભાગ વાળી એમની જિંદગી હતી. હવે સડનલી ઘર એમને ખાવા દોડે છે, 4 દિવાલ વચ્ચે બંધાઈ ગયા હોય એવું લાગે છે. એવા લોકોની ચિંતા થાય છે જેમને રોજ સાંજે બહાર નીકળવા તો જોઈતું જ હતું, પાનના ગલ્લા વગર ચાલે નહીં. એમની ચિંતા છે. મને ચિંતા થાય છે સિગરેટ, બીડી, તમાકુ, પાન મસાલાના એડિક્ટ્સની, ટિકટોકના એડિક્ટ્સની પણ ચિંતા થાય છે. અરે ગાંડા થઈ જશે એ લોકો 21 દિવસમાં, મગજનું સંતુલન ગુમાવી દેશે. મને ચિંતા થાય છે લોકોના સંબંધોની, કારણ કે ઝઘડા થશે. કેટલાય લોકોના ઘરમાં રહીને એકબીજા પર અકળામણ ઠાલીને ઝઘડા થશે. અને છેવટે હું ચિંતા કરીને થાકું છું. મને રિયલાઇઝ થાય છે કે મારા ચિંતા કરવાથી શું થશે. મારાથી બનતા પ્રયત્નો હું કરું તોય હું કોઈના દુઃખ, સંપૂર્ણપણે દુઃખ દૂર કરી શકવાનું નથી. મારા હાથમાં જેટલું છે એટલું કરી શકું, જે હાથમાં ના હોય એ તો સ્વીકારી લેવું પડે. મારા હાથમાં છે પ્રાર્થનાનું શસ્ત્ર. આઈ કેન પ્રે, અને એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. રોજ હું સવાર સાંજ પ્રેયર્સ કરી શકું, પોઝિટિવ એનર્જી તમારા સુધી પહોંચાડી શકું. બાકી ચિંતા એ તો ચિતા સમાન. મારા નાનાજી હંમેશા ગાતા કવિ નરસિંહ મહેતાનું આ પદ, જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ઉગરે એ જ ઉદ્વેગ ધરવો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.